الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. أفمن شرح الله صدره للإسلام فهو على نور من ربه فويل للقاسية قلوبهم من ذكر الله أولئك في ضلال مبين. اللهم صل على محمد وآل محمد. મારા દોસ્તો, વડીલો, સાથીઓ, આજે આખરી અને છેલ્લી મજલિસ આપની સમક્ષ આ સફર દરમિયાન રજૂ કરી રહ્યો છું. અત્યાર સુધી આપણે ખૈર વિશે વાત કરી. હમણાં જે ઘરોઘર મજલિસ થઈ હતી અને જેવી રીતે કે બપોરે કીધું કે એક રાતે એક મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. એ મહત્વની વાત કુરાને કરીમની આયતથી છે કે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે, અફમન શરહ અલ્લાહુ સદરહુ લિલ ઇસ્લામ ફહુવ અલા નૂરિન મિન રબ્બિહ, કે ખુદાવંદ આલમે જેનું દિલ ઇસ્લામ માટે મોટું કરી નાખ્યું હોય તો પછી ઈ ફહુવ અલા નૂરિન મિન રબ્બિહ, તો ઈ અલ્લાહ તરફથી એને નૂર અર્પણ કરવામાં આવેલું હોય છે. ઈ અલ્લાહના નૂર પર છે. હવે આપણે જોવાનું છે કે આપણે ઈ અલ્લાહ તરફથી નૂર મેળવી રહ્યા છીએ કે નથી, અથવા તો આપણે ઈ નૂરના રસ્તા પર છીએ કે નહીં, અથવા આપણું દિલ નૂરાની છે કે નહીં. ખબર કેમ પડે? તો જોવું પડશે કે આપણી પાસે શરહે સદ્ર છે કે નહીં. શરહે સદ્ર એટલે શું? શરહે સદ્રનો આપણે ગુજરાતીમાં તર્જુમો કરીએ તો મોટું મન રાખવું. ઘણાના આપણે મનને જોઈએ છીએ આમ કે ટૂંકા જીવનો છે, જરાક એને કંઈક બોલાઈ જાય, આંગળી ચીંધાઈ જાય, એની વસ્તુ અડાઈ જાય તો એ માણસ નેરવે થઈ જાય. તો આપણે શું કહેશું કે આ માણસ જીવનો ટૂંકો છે. એના પાસેથી 2 રાલ ઉછીના લીધા હોય તો 10 વખત આપણને યાદી આપશે, 10 વખત ફોન કરશે. મતલબ કે આનો જીવ કેવો છે? ટૂંકો જીવ છે. પણ ઇસ્લામ આવા ટૂંકા જીવવાળા માણસોને પસંદ નથી કરતો. અને ખુદા કહે છે કે હું જેને પસંદ કરું છું એને મોટું મન આપું છું, અને જેને હું મોટું મન આપું છું તો એને મારું નૂર પણ અતા કરું છું. જે ઇન્સાન પાસે મોટું મન હશે એ ઇન્સાનના દિલમાં અલ્લાહનું નૂર સમાયેલું હશે. હવે જે લાર્જ દિલનો હશે એને જલ્દી વાતમાં ખોટું નહીં લાગે. આપણે ઘણા માણસોને જોઈએ છે ને કે જરાક બોલાઈ જાય એટલે 10 દિવસ સુધી મોઢું ચડાવીને હાલશે. 10 દિવસ સુધી આપણા સાથે બોલશે નહીં અને એ વાત એના મગજમાં ખૂંચતી જ રહેશે, અવારનવાર રેપેતે થતી રહેશે. આવા માણસોને કહેવાય છે ટૂંકા જીવના માણસો, ને ખુદાવંદી આલમ આવા લોકોને પસંદ નથી કરતો. અને આવા માણસો એકબીજાની સુધારણા પણ નથી કરી શકતા. કારણ કે હઝરતે મૂસા અલૈહિ ઇસ્લામ જયારે કોહે તૂર ઉપર હતા, ખુદાવંદી આલમ હઝરતે મૂસા અલૈહિ ઇસ્લામને કહે છે કે એ મૂસા જાઓ મારા એ બંદા પાસે કે જેણે ખુદાઈનો દાવો કર્યો છે. કોના પાસે? ફિરഔન પાસે. ઇન્નહુ તગા, એ બગાવત કરી છે મારી પાસે, જાઓ એને સમજાવો. તો હઝરતે મૂસા અલૈહિ ઇસ્લામ જવા પહેલા અલ્લાહની પાસે અમુક વસ્તુની માંગણી કરે છે. શું માંગણી કરે છે? બધાને લગભગ ઈ દુઆ આવડતી હોય છે.
રબ્બી શ્રાહ લી સદરી, ખુદાયા પહેલી વસ્તુ ઈ મને દે કે મારા મનને મોટું કર. હવે જયારે આ મન મોટું હશે તો પછી સામે ફિરૌનને કહેશે કે ભાઈ તું ખુદાઈનો દાવો મૂકી દે. ફિરૌન કે વાંધો નહીં, હું કબૂલ કરું. એવી રીતે તો નહીં હોય. હઝરતે મૂસા અલૈહિસ્સલામને ખરાબ શબ્દો પણ બોલશે, ગાળો પણ દેશે, ધક્કો મારીને પોતાની દરબારમાંથી બહાર પણ કાઢી મૂકશે. એટલા માટે હઝરતે મૂસા અલૈહિસ્સલામ કહે છે કે ઈ ભલે જે કરે, મને મોટું મન દઈ દે કે હું એની નાદાનીને સહન કરી શકું. ઘણી વખત આપણે બુઝુર્ગોને જોઈએ ને કે નાના બાળકો મસ્તી કરતા હોય, બુઝુર્ગો કઈ ના બોલતા હોય. ઘણી વખત મા બાપ નેરવે થઈ જાય, પણ બુઝુર્ગો શું કે, ખાસ કરીને દાદા દાદી શું કહેતા હોય, મૂકી દે ને બાળક છે. શું કામ? કારણ કે મા બાપ કરતા દાદા દાદી પાસે મન મોટું હોય છે ઓલાદ પ્રત્યે. તો એવી હાલત અહીંયા છે. હઝરતે મૂસા ખુદા પાસે માંગે છે કે મને ફિરૌન પાસે જવા પહેલા મોટું મન અતા કર. અગર આ મોટું મન મારા પાસે આવી ગયું તો પછી નાની નાની પ્રોબ્લેમ જે છે એને હું સહન કરી શકીશ. રબ્બી શ્રાહ લી સદરી વયસ્સિર લી અમરી, ખુદાયા મારા કામને તો આસાન કર. રબ્બી શ્રાહ લી સદરી વયસ્સિર લી અમરી વાહલુલ ઉક્દતમ મિન લિસાની, ખુદાયા મારી જબાનમાં પણ એક સ્પષ્ટતા, એક ફસાહત અતા કર કે હું મારી વાતને સરખી રીતે સમજાવી શકું, મારી આ ગાંઠને ખોલી નાખ. ઘણી વખત આપણને એક વસ્તુ સમજાવવામાં બહુ પ્રોબ્લેમ થતી હોય, સામેવાળો માણસો સમજે નહીં અને પ્રોબ્લેમ ત્યાંથી જ ઊભા થાય. આપણે કહેવા માંગતા હોય કંઈક અને સામે સમજતા હોય કંઈક અને પછી પ્રોબ્લેમ ઊભા થાય. હઝરતે મૂસા અલૈહિસ્સલામ ખુદા પાસે માંગે છે કે મારી જબાનની ગાંઠોને ખોલાવી દે, હું જે સમજાવવા ચાહું એ આસાનીથી સમજાવી શકું. અને ચોથી વસ્તુ એ કે મારા ભાઈને મારો વઝીર બનાવ, મારો સાથી બનાવ. આ 4 વસ્તુ ખુદા પાસે માંગે છે. આપણી બહેસ જે છે પહેલી વસ્તુ ઉપર છે. આપણા સમાજમાં એક મારો એક શું કહેવાય કદો તમારા માટે હશે, આખી જમાત માટે, એ આ છે કે જે વસ્તુની આપણને આ માયત જમાતમાં જરૂર છે એ છે શરહે સદરની. શરહે સદ્ર અગર આવી ગયું તો આપણા મન મોટા થઈ જશે, આપણે એકબીજાને ખમી શકશું. પણ અગર જો જીવ ટૂંકા હશે તો આપણને દૂધમાંથી પૂરા દેખાશે. માટે જરૂરી છે કે આપણે એક સમાજને આગળ જો આગળ લઈ જવો છે તો આપણે મનને મોટો રાખવો પડશે, લાર્જ દિલ રાખવું પડશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને પણ ખુદાવંદે આલમ કહે છે, અલમ નશરહ લક સદરક. અરે રસૂલ, આ 23 વર્ષ દરમિયાન તમે આ ઇસ્લામને બહુ ફેલાવી ચૂક્યા. એનું કારણ શું છે? કારણ એ છે કે અમે તમને શરહે સદ્ર આપ્યું છે, મોટું મન આપ્યું છે. જ્યારે ઇન્સાન પાસે મોટું મન આવી જાય પોતાની હુકુમત બીજા ઉપર આબાદ રીતે આરામથી ચલાવી શકે છે. પણ જીવ ટૂંકો હોય તો પછી ઘરમાં ફેમિલી સાથે પણ પ્રોબ્લેમ થાય છે. શું કામ? કારણ કે ઘરવાળી પાણીનો ગ્લાસ લાવે તો કે કેમ ઠંડુ ના લાવી, ઠંડુ લઈ આવે તો કે કાચના ગ્લાસમાં કેમ ના લાવી. આ એક એક્ઝામ્પલ છે, તમારે ત્યાં તો નહીં હોય, બૈરાઓ સામે કહેતી હશે તો મને ખબર છે તો ક્યારે છો. દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. પણ કહેવાનો મકસદ એ છે કે અગર જો આપણું મન મોટું હશે તો સામેની નાની નાની હરકતો જે છે આપણા દિલમાં આરામથી સમાઈ જશે. પણ અગર જો આપણો જીવ ટૂંકો રાખ્યો તો પછી નાની નાની વાતમાં પ્રોબ્લેમ મોટા મોટા થઈ જશે. આજે આપણે બીજી શાદી શું કામ નથી કરી શકતા ખબર છે? શું કામ? પૈસા નથી એટલે? ના, બહુ પીઠે છે. શું બીજું ઘર લેવાની તાકાત નથી? ના, ઈ પણ છે. પ્રોબ્લેમ એ છે કે ઘરવાળીના જીવ ટૂંકા હોય છે, એના હિસાબે આ શરહે સદ્ર નથી. આપણે દુઆ કરીએ, અગર જો કોઈને બીજી શાદી કરવી હોય ખુદા પાસે દુઆ કરે, પોતા માટે નહીં, પોતાની ઘરવાળી માટે કે મારી ઘરવાળીને મોટું મન અતા કર. માશાઅલ્લાહ. એટલા
આટલા બધા તડપો છો મને અત્યારે ખબર પડી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરમાં હતા. રસૂલે ખુદાની 9 ઘરવાળી હતી એક વખતમાં તો, અને ટોટલ જિંદગીમાં મળે છે કે 15 પત્નીઓ હતી એની જિંદગીમાં. પણ હવે ઈ કાનૂન આપણને લાગુ નથી પડતો, આપણે તો મેક્સિમમ 4ની વાત છે. હવે રસૂલે ખુદા પોતાનો પ્રોગ્રામ જિંદગીના એવી રીતે સેટ કર્યા હતા કે હંમેશા એક પત્નીને ત્યાં મહેમાન થતા. હવે એ દિવસે વારો હતો જનાબે આયશાના ઘરમાં રહેવાનો. હવે એના ઘરમાં હતા તો એક બીજી પત્ની, મને લાગે છે એક બીજી પત્ની જે છે રસૂલે ખુદા માટે લસૂબ મોકલાવે છે. આયશા દરવાજો ખોલે છે તો રસૂલે ખુદાની બીજી પત્ની કહે છે કે આ રસૂલે ખુદા માટે લાવી છું. તો આયશા નેરવે થઈ જાય છે અને એ લસૂપનો પ્યાલો લઈ અને જમીન ઉપર ફેંકે છે, તોડી નાખે છે કે શું મને બનાવતા નથી આવડતું? શું તારે મને નીચી કરવી છે રસૂલે ખુદા પાસે કે મને બનાવતા નથી આવડતું એટલે મેં તારા પાસેથી લીધું? રસૂલે ખુદા એ જ ઘરમાં ત્યાં બેઠા છે અને આ ખેલ જોવે છે કે આયશાએ આ લસૂપનો પ્યાલો તોડી નાખ્યો. રસૂલે ખુદા કહે છે કે 3 ભૂલ કરી. કેટલી? આપણને એમ થાય કે મેં તો ખાલી લસૂપનો પ્યાલો તોડ્યો ને, નહીં, એની પાછળ 3 ભૂલ જે છે, 3 એરર કરી નાખી. રસૂલે ખુદા કહે છે કે પહેલી વસ્તુ તે બદગુમાની કરી કે આ આવનાર ને તે એમ કીધું કે તું મને રસૂલે ખુદા પાસે હલકી લેખાડવા ચાહે છે, જ્યારે કે એવું નથી. તું નેક ગુમાન કરી શકતી હતી કે આ ઓરત તારા માટે લસૂપ લઈ આવી છે કે જેથી તું રસૂલે ખુદા સાથે વધારે વાતચીતમાં સમય પસાર કરી શકતા નહીં, જે છે ઓક્યુપેના રહેવું પડે લકુઝીનમાં. એ પણ વિચાર કરી શકતી હતી, પણ તે બદગુમાની. બીજું, એ તારા માટે લસૂપ લઈ આવી હતી, પ્યાલા ઉપર તારો અધિકાર નહોતો, તે પ્યાલો તોડી નાખ્યો, અમાનતમાં ખયાનત કરી. અને ત્રીજી વસ્તુ જે તે કરી, એ લસૂપ જમીન ઉપર ઢોળાઈ ગયો, હવે કોઈ નહીં પી શકે, તો આ ઇસરાફ કર્યો. શા માટે? ફક્ત એટલા માટે કે જીવ ટૂંકો હતો, મન ટૂંકું હતું. અગર લાર્જ દિલ હોય તો પછી આ પ્રોબ્લેમ ત્યાં વજૂદમાં ના આવે. અને આપણા અહેલ બૈત અલૈહિસ્સલામ આપણને શીખાડે છે કે આપણે આપણી જિંદગીમાં આપણા મનને મોટું રાખીએ કે જેથી ઘણા સમંદર, દુઃખના સમંદર અહીંયા સમાઈ જાય. નહીતર એક ગુમડું થાય ને એ સહન કરવું પણ મહેનત પડી આવે. અને અગર જો મન મોટું હોય તો પછી મુસીબતોના પહાડ પણ ટૂંકા પડી જાય અને ઇન્સાનનું મન દરિયા જેવું થઈ જાય. અબુ હુરૈરા ઇમામ અલી અલૈહિસ્સલામની સામે કંઈક પ્રોબ્લેમ થયો ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે, અને ઇમામને જેમ ને તેમ બોલીને જાય છે. બીજે દિવસે ખુદે અબુ હુરૈરાને ઇમામ અલીનું કામ પડ્યું. આવે છે સર ઝુકાવીને કે મૌલા મને આ કામ છે જરાક કરી દો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે ઠીક છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એનું કામ પતાવી દે છે. કોનું? અબુ હુરૈરા, જે હજી ગઈકાલે ગાળો દઈને ગયો છે, ખરાબ બોલીને ગયો છે ઇમામ. અને આજે ઇમામ અલી અલૈહિસ્સલામ એનું કામ પતાવે છે. જનાબે કંબર ને આ વાક્યની ખબર કહે છે મૌલા આગળ જો હું તમારી જગ્યાએ હોત તો હું એને રસ્તોમાં પાવત, કાઢી મૂકત. ઇમામ કહે છે કે વાત સાચી તારી, પણ ખુદાવંદી આલમે મને એક દિલ આપ્યું છે કે જે મન મોટું છે, તો પછી એના ગુસ્સા કરતા મારી રહેમદિલી વધારે છે. તો હવે આપણે જોઈએ કે અગર કોઈને આપણા સાથે પ્રોબ્લેમ થાય અથવા તો કોઈની વાત આપણને નથી ગમતી તો એમ સમજીએ કે એક લડાઈ વજૂદમાં આવી. કોની કોની લડાઈ? એક ગુસ્સાની અને એક રહેમ દિલની.
એક દયા ભાવની. હવે કઈ વસ્તુ જીતે છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અગર જો તમારું મન મોટું હશે તો આ રહેમદિલી જીતી જશે, પણ અગર જો જીવ ટૂંકો હશે તો એ ગુસ્સામાં તમે આગળ વધશો અને એક લડાઈના સ્વરૂપમાં તમે આ વસ્તુને લઈ જશો. આપણે પોતાની કદરો કિંમત નથી જાણતા, નહીતર ખુદાવંદી આલમે ઇન્સાનને એટલી સારી સારી વસ્તુ આપેલી છે કે અગર જો એના મૂળમાં આ શરહે સદ્ર રાખી દેવામાં આવે તો આ બધી વસ્તુ એવી સરસ મજાની રીતે ચમકશે અને આપણે આગળ વધતા ખુદાની નજદીક પહોંચશું. પણ અગર જો જીવ ટૂંકો રાખ્યો છે તો ખુદાની સારી સારી નેમતો જે આપણા પાસે છે એની ચમકાહટ ઓછી થઈ જશે. રિફ્લેક્શન. અહીં એક પિસીન જે મને લાગે છે, પિસીન છે ને, પિસીનમાં તમે બત્તી બાળજો તો એ બત્તીનું પ્રકાશનું રિફ્લેક્શન હશે, પણ રિફ્લેક્શનનો આધાર ઈ ચોખ્ખા પાણી ઉપર છે. પાણી જેટલું ક્લિયર હશે એટલું તમને રિફ્લેક્ટ સરખું મળશે. પણ જો અગર પાણી ધૂંધળું હશે, પાણી ગંદુ હશે તો પછી રિફ્લેક્શન સારું નહીં મળે. એવી જ હાલત આપણા શરીરમાં છે, આપણા જિસ્મમાં છે, આપણી રૂહમાં છે. ખુદાવંદે આલમની દરેક સિફાત આપણામાં આવે છે એનું રિફ્લેક્ટ થવું જોઈએ. આપણે શરીરમાંથી નીકળવું જોઈએ. મસલ ખુદા રહીમ છે તો રહેમદિલી આપણામાંથી નીકળવી જોઈએ. ખુદા કરીમ છે તો કરામત આપણામાંથી નીકળવું જોઈએ. ખુદા સખી છે તો સખાવત આપણામાંથી નીકળવું જોઈએ. આ બધી વસ્તુ રિફ્લેક્ટ થવી જોઈએ, પણ શરત એ છે કે આ શરહે સદ્ર હોય અને દિલ આપણું પ્યોર હોય. જ્યાં સુધી દિલ પ્યોર નહીં હોય ત્યાં સુધી રિફ્લેક્શન સરખું નહીં મળે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખૈર, વાત આવી ગઈ છે તો ઇમામની એક હદીસ લઉં કે જેમાં 4 વસ્તુ છે. બસ આ 4 વસ્તુ કઈ જહેમત તમામ. આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કે ખુદાવંદી આલમે દરેક ઇન્સાનને 4 મોતી આપેલા છે. મોતીને શું કહ્યું? 4 મોતી છે. હવે અગર જો ઇન્સાનને આ 4 મોતી સાચવતા ના આવડે તો એ 4 વસ્તુથી બરબાદ કરી નાખે છે. હવે એ 4 મોતી ક્યાં છે? ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, પહેલું મોતી ઇન્સાન પાસે ઇન્સાનની અક્લ છે, કે ખુદાએ એક અક્લ આપી છે. અક્લ ઇન્સાનની જિંદગીમાંથી કાઢી નાખવામાં આવે તો શું થશે? હૈવાન જેવો થઈ જશે. બીજું મોતી દીન આપેલો છે, ધર્મ આપેલો છે. એક ઇન્સાન પાસે ધર્મ ના હોય શું થશે? એ પણ હૈવાન જેવો આમના ફરતો છે, ખાઈ પીને, કઈ મકસદ નહીં હોય એના પાસે, કઈ નહીં હોય. ત્રીજું મોતી ઇમામ ફરમાવે છે શરમ આપી છે, હયા. આ હયાના હિસાબે ઇન્સાન કપડા પહેરે છે. આ હયાના હિસાબે ઇન્સાન એક સમાજમાં રહે છે. અને ચોથી વસ્તુ અમલે સાલેહની તૌફીક, નેક કામ કરવાની તૌફીક. આ 4 મોતી દરેક ઇન્સાનને ખુદાવંદી આલમ અતા કરે છે. પણ આ 4 મોતીની 4 આફત પણ છે. આપણે એક મોતી દિયામાં લઈ આવે અને આપણે બહાર રાખી દઈએ કે જો અમારા પાસે સૌથી મોંઘું છે, એને તિજોરીમાં આબાદ પેક કરીને ના રાખે તો શું થશે? ચોરાઈ જશે. એવી જ હાલત અહીંયા છે. આપણા પાસે આ 4 મોતી છે, પરંતુ એની અગર જો સાચવણી ના કરવામાં આવી તો પછી ખરાબ થઈ જશે. એમાં પહેલી વસ્તુ, અક્લને ગુસ્સા થકી બરબાદ ના કરો. અક્લ એક સારું એવું મોતી છે આપણી પાસે, પણ જયારે ઇન્સાન પાસે ગુસ્સો આવી જાય એટલે અક્લ ભૂલાઈ જાય, જે મોઢામાં આવે બોલી નાખે છે. તો ધ્યાન રાખો, મોટું મન રાખો, અક્લને કામે લગાડો અને ગુસ્સાને અક્લ ઉપર હાવી થવા ના. આ એક વસ્તુ. બીજી આફત, દીનની આફત શું છે? હસદ, ઈર્ષા. તમારો ધર્મ ક્યારે બરબાદ થશે?
જ્યારે તમારી જિંદગીમાં ઈર્ષ્યા આવી જશે, હસદ આવી જશે, જલુસી આવી જશે. હવે ઘરે જઈને બૈરાઓને ના કહેજો તમે કે તમારો દિન બરબાદ થઈ ગયો કારણ કે તમે ઈર્ષા કરો છો, અમે બીજા પાસે જઈએ તો, બીજી શાદી કરીએ તો. આપણે આપણી વાત કરીએ અત્યારે, એ સ્ટેપમાં આપણે પછી ક્યારેક વાત કરશું. હસદ, હસદ જે છે ઇન્સાનના દિનને બરબાદ કરી નાખે છે. હઝરતે યુસુફના ભાઈઓ શું દીનદાર નહીં હતા? ધાર્મિક નહીં હતા? ધાર્મિક હતા, પણ કઈ વસ્તુ કારણ બની કે હઝરતે યુસુફને કૂવામાં નાખ્યા અને દીનથી છૂટા પડી ગયા? એ આ હસદ. માટે જિંદગીમાં અગર આપણે આ ધર્મને બચાવવો છે તો ઈર્ષાથી આપણે દૂર થઈએ, અને ઈર્ષાથી દૂર થવું છે તો એનો સારામાં સારો રસ્તો એ છે કે આપણે હંમેશા આપણા મોમિન ભાઈઓ માટે દુઆ ગુજારતા રહીએ, એની તરક્કી માટે, એની કામયાબી માટે. એ આગળ વધશે, આપણી દુઆ કબૂલ થશે. એ અગર જો પછાત જશે, આપણું પેટ ભરશે. તો હંમેશા ધ્યાન રાખી આપણે આપણા મોમિન ભાઈ માટે દુઆ કરતા રહીએ કે જેથી આ હસદ આપણી જિંદગીમાં દાખલ ના થાય. ત્રીજી વસ્તુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, શરમ, હયા, એની બરબાદી કેના કારણે છે? લાલચના કારણે. એક ઇન્સાનની જિંદગીમાં શરમ ક્યારે વહી જાય? જ્યારે એની જિંદગીમાં લાલચ વધારે આવી જાય. હવે હું તમને કહું કે ભાઈ તમે ચોરી કરો, તમે કહેશો કે ભાઈ શરમ થાય, આપણે ચોરી કેમ કરી શકીએ? પણ એ ઇન્સાનની જિંદગીમાં પૈસા વાળો થવાની લાલચ જ્યારે આવી જાય, પછી ઓલી શરમ ચાલી જાય, એ ચોરી કરવા માટે પણ આગળ વધી જશે. હા, લાલચ જે શરમનું કારણ. માટે ધ્યાન રાખીએ, આપણી જિંદગીમાં લાલચ એવી હાવી ના થઈ જવી જોઈએ કે આપણી શરમને તોડી નાખે. અને આખરી વસ્તુ અમલે સાલેહ. આપણે ઘણા અમલે સાલેહ કરીએ છીએ, મજલિસ કરીએ છીએ, માતમ કરીએ છીએ, નમાઝ પઢીએ છીએ, પણ આટલું યાદ રાખીએ કે આ મોતી જે અલ્લાહ તરફથી આવેલું છે, અમલે સાલેહની તૌફીક છે, એ ગીબત થકી બરબાદ ના થઈ જાય. જ્યારે ઇન્સાન અમલે સાલેહ કરે છે અને પછી કોઈ મોમિન ભાઈની ગીબત કરવા લાગે છે તો પછી શું થઈ જાય છે? એ અમલે સાલેહ એનો નકામો થઈ જાય છે. માટે કોશિશ કરીએ આપણે આપણી જિંદગીમાં આ ચાર મોતીને સાચવીને રાખીએ, અને આ બધી વસ્તુનું મૂળ અગર કોઈ હોય તો એ છે આ મોટું મન. મન હંમેશા મોટું રાખીએ, સમાજ બહુ સારી રીતે આગળ વધશે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. અગર કરબલાનો રૂહ કરીએ, કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર જે મુસીબતો પડી છે, એ મુસીબતો બહુ દર્દનાક મુસીબતોમાંથી છે કે જેના માટે ઇમામ ફરમાવે છે, લા યૌમ કા યૌમિલ હુસૈન. હુસૈનના જેવો દિવસ બીજો એક દિવસ નથી. આઝાદારો હુસૈન તો શહીદ થઈ ગયા, પછી જે અહેલે હરમ ઉપર મુસીબતો પડી છે એ આશુરના દિવસ કરતા પણ શાયદ વધારે સખત હશે. કારણ કે સકીનાને પાણી પીવા પણ નથી મળતું, એટલે સકીના હંમેશા પ્યાસી નજર આવતી હોય છે. તમાશાઈઓનો મજમો છે. એવામાં જનાબે સકીના ફૂફી અમ્મા પાસે અવાજ કરે છે, ફૂફી અમ્મા, પ્યાસથી કલેજો તડપી રહ્યું છે. એવામાં એક ઓરત કે જે આ તમાશો જોઈ રહી હતી એ સાંભળે છે, પાણીનો ગુજો લઈને આવે છે અને કહે છે, બીવી, આ બચ્ચી પ્યાસી છે, તમે એને પાણી પીવડાવી આપો. ફૂફી અમ્મા જનાબે ઝૈનબ પાણીને લઈ છે અને કહે છે, સકીના આ પાણી પી લે. કહે છે, અરે બીવી, જયારે તમે પાણી પી લ્યો પછી મારા માટે અમુક દુઆ કરજો. જનાબે ઝૈનબ કહે છે, સકીના પહેલા એના માટે દુઆ કર અને પછી પાણી પીજે. કહે છે, બોલ બીવી, તારી દુઆ શું છે? કહે છે, મારી પહેલી દુઆ એ છે કે જેવી રીતે તમે યતીમ થયા છો એવા મારા બચ્ચાઓ યતીમ ના થાય. જનાબે સકીના પોતાના નાના નાના કબજા
તફસીલાતો ને બલંદ કરે છે, આવાજ છે, આય પરવરદિગારા તને સકીનાની યતીમીનો વાસ્તો, આ બીવીના બચ્ચાઓ મારા જેમ યતીમ ના થાય. બીજી દુઆ શું છે? બીજી દુઆ એ છે કે મને મદીના જાવો નસીબ થાય. આરે જ્યારે મદીનાનું નામ સાંભળ્યું જનાબે ઝૈનબ તડપી જાય છે, કહે છે મદીનામાં તારું કોણ છે? તારું કોણ છે કે તારે મદીના જવું છે? કહે છે મદીનામાં મારી શહેઝાદી ઝૈનબ રહે છે, મારા આકા હુસૈન રહે છે. જનાબે ઝૈનબ કહે છે એ ઉમ્મે હબીબા, શું તું તારી શહેઝાદીને જોઈશ તો ઓળખી જઈશ? કહે છે કેમ ના ઓળખું, કેટલા વર્ષો સુધી હું એમની કનીસીમાં રહી છું. કહે જાય ઉમ્મે હબીબા, તે ક્યાં ઓળખ્યા? હું તારી શહેઝાદી ઝૈનબ નો કે નેઝા પર જો તારા આકા હુસૈન નો સો. لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أيام القلب ينقلبون. خدا واسطة محمد علی محمد نو ہماری مذہبی سے اذان قبول فرما, ہمارا گناہ کبیرہ صغیرہ معاف فرما, ہماری مشکلاتوں نے آسان فرما, ہمارا رزق میں برکت عنایت فرما. خدا بحق محمد و آل محمد جو مومنین مومنات پریشان حال جو خدا کو پریشانیوں نے دور فرما. خدا جو مومنین مومنات بیمار جو خصوصاً ایک مومن بھائی بیمار جو خدا نے شفا کامل عاجل عنایت فرما. خدا بحق محمد و آل محمد حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامتی ساتھ لمبی عمر عنایت فرما. دشمنان اسلام خصوصاً وہابی تکفیر سلفی نے نیست و نابود فرما. خدا بحق محمد و آل محمد صاحب خانانی تمام حاجتوں نے پوری فرما. خدا امن رزق میں برکت عنایت فرما. امام زمان علیہ السلام نے ظہور میں جلدی جلد عاجل فرما. انہیں مننا انصاروں میں شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم. حسین یا حسین.